ચાલો ડાયરાને છે માતાજી રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો બધાય? મજામાં છો ને? આઈ હોપ કે ડાયરો તમે બધાય મજામાં રહેશો. સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં. તો ડાયરો હે ને અત્યારે મસ્ત મજાના ફૂલ રહ્યા ને મિત્રો, આપણા બે ફૂલ નહીં રહ્યા એનો ટાઈમ લેસ વિડીયો શૂટ કર્યો. હમણાં તમને આગળ બતાવીશ, મજા આવશે તમને જોવાની. બાકી સામે છે ગુલાબનું ફૂલ. હા સાયકલ આવી છે. તને એ ઓલા ફૂલનો વિડીયો મિત્રો આવ ઝીણકું દોડવો હતો ને ત્યારનો વિડીયો શૂટ કરવા મૂક્યો હતો. ખુલ્યું ને ત્યાં લઈ ગઈ મજા. ઓલા બે ફૂલ જઈ વડખ્યા પીળા પીળા નથી કેસરી જેવા છે. કાલ ગુલાબી હોત હતા. તો હે ને મિત્રો આપણે તપેલું ભરીને ખીર બનાવી છે. ખીર આપણે તીલું ને હે ને આપણે તીલું દૂધનું ગોળ કરવાનું. આપણે અમારે પૂરા દાદાને જમાડવાના. પૂરા દાદાને જમાડી ના દઈ ને ત્યાં મિત્રો અમારે દૂધ ને ગરમ ના કરાય. આપણે ચા ના બનાવે, છાશ ના ફેરવાય. એને પેલા જોડ કરી નાખીએ ને દાદાને જમાડી દઈએ ને પછી એમાં ચા કે છાશ ને એવું ફેરવાય. તો જો ભાઈ ઘી મૂકી દીધું બોટલમાં, લીંબુ આમાં છે ખીર બરણી લઈ લીધી. અડધું તપેલું અડધું તો ને ભાઈ અડધામાં અડધું છે. ખીર બધાય દૂધની ખીર બનાવવાની હોય. ટકનું દોયું હોય ને બધી દૂધની ખીર બનાવી. હા તમારે ખીર ખાવી હોય તો આવી જઈએ. બાપ બધા એમ કે ભાંગે છે ગોળ. ભાંગતા નથી પેલું લઈને મેળા બરફ ભાંગવાનો બીજો. હાલો કરતા આપણે ઈંડા જવાનું, નીંદવા જવાનું ખાઈ ત્યાં કોણ હે નીંદવા જવાનું ખાઈ ત્યાં કોણ. હાલો તો કોરું નહીં થઈ ગયો. તો હાલો જઈએ મિત્રો. હાથી આવી ગઈ કે પછી લીંદવા જઈએ. ચાલુ થઈ ગયા જો કે આપણે નથી. આ બાજુ વરસાદ ચાલુ થઈ ગયો. ફૂલ હશે, ફૂલમાં તો ગમે હોય આથી હાલે કે નીંદે એવું નહીં રહેવા દીધું હોય. જોરદાર છે કાળું ડીબા. આપણે તો ઝરમર ને વરસાદ આવે છે. આથી હાલી જાય બી મસ્ત માંગી દેખાય છે. હાલ થયા મિત્રો ઉપાડા નથી આવતા. ઓલે બાજરાનું બધું છે ને એને હળી ગયું છે. મસ્ત હાલે ઘરે ગાય. બાપુ બોલે મિત્રો સંભળાતું નહીં હોય કેમ કે ગાજીનો અવાજ આવે. હાલે આપણે શેઢો આવી ગયો છે મિત્રો. કેવો જાય એમાં વરસાદ ખાતી હાલે એવું રહેવા નહીં છે. જવું દીપાંગ જમીન આપણે હાથી અડધું હાલી ગયો. હાથી હાલ્યા વગરનું ને એમાં હાથી હાલ્યા કેટલો ફેર પડી જાય મિત્રો. મસ્ત દેખાય. ચાલ પહેલા એવો નાસ્તો. ભૂખ લાગી. આ તો ફરાળનો નાસ્તો છે. કોણ મોળા કરી તું રહ્યો? જે રહ્યું આપણે ખાવાનું ચાલશે. હાલો ડાયરો નાસ્તો કરી લેવી.
આપણી ગાડી પોરો ખાઈ લે ચકાવી લે હા મળી જાય હાલમાં વરસાદ ન આવે તો હો મિત્રો બાકી વરસાદ તો જાયમો છે ઓલી બાજુ 1:30 વાગી ગયા બપોરના આપણે એને આમાં લઈ લીધે છાશ કોયલ ટવકા કરે આપણે એને આવી ગયા પાછા લીમડા સાઈ લાઈટ વહી ગઈ જસ્ટ હજી વધારે જ વાદળ છે જો અહીં ક્યાં જીવ કાળું દીપા મસ્ત કોયલ ટવકા કરે હાલો ડાયરા તો લીમડા સાઈ ખીર ખાવાની આપણે એને ખાવાની હવે ખીર શાક ખાઈ લીધી કલ્પે દી આવ્યો ને ખીર બધી પ્રસાદી દી આવ્યો બધે ગોળ ખાઈ ગયો લાવો ગોળ કલ્પે ગોળ છોડ દે મારા હાથ છોડેલા બહુ સામે કઈ હતું ને થાળીમાં હતું હા જો પેલામાં આ બધું એમાં જેવું છે આમાં નાખો એમાં સાઈઝમાં નહીં નાખો મજા આવે છે મિત્રો ખીર ને ગોળ આમાં જ આમાં પેલી કા કોયલ ટવકા કરે બંધ થઈ ગઈ ઘડીક બોલે ને પછી બંધ થઈ જાય કોને કર્યું હોય બહુ ખાસ ખબર નથી આવડા મસ્ત એનું જ કર્યું છે શકવાની નાખવા ના કરતા છોકરો બી ચાલો ડાયો તમારે ખીર ખાઈ હોય તો આવી જાઓ હાલ્યો ગીનો રેલો ગામ કીધું ને ગામમાં વીડમાં છે મસ્ત હાલો મિત્રો કુકડી ઘી વાળી ખીર હોય કોયલ ટવકા કરતી હોય એટલે બપોરા જામો જામ હે મિત્રો ડાયરો 3 વાગી ગયા છે ને હવે હે ને પાછા જવા દેવી હાંકમાં હાંક ફળીમાં આ બાજુ છે ને વરસાદ ચાલુ થઈ ગયો વલભીપુર ને એ સાઈડ બધે આપણે વરસાદ આવે પેલા હે ને હાંકી ચાલો ડાયરો 4 વાગી ગયા છે ને આપણે આંટી હાંકતા હતા ને પછી ટાઈમ થઈ ગયો તો આપણે ગાયોનો નીંદ પૂરો કરવાનો બુલેટ કાંઈ વાટી નાખવાનું જો વાટી લીધું હવે છે ને નાખી દઈ બધા થાય બહુ બદલ વાળો આ બાજુ છે ને મિત્રો વરસાદી વાતાવરણ થઈ ગયું વરસાદ આવે એવું પવન આવે મસ્ત ઠંડો ઠંડો બાય ચાલે ચા પી લે એટલી બધી કેપ છે ગળી થઈ ગઈ ભૂકી વાળી કલ્પે ચાલ કલ્પે આવે છે હાલો ડાયરો ગરમા ગરમ ચા પી લેવી કેપ ચડાવી ચા કેપ ચડાવી બસ કેપ છોડી જાય જોવામાં ગળી લાગે છે કેવી હોય છે ખબર ફાઇનલી મિત્રો જેની આપણે બીક હતી ને વરસાદ તમને હમણાં જણાવ્યું હતું વાદળ વરસાદ આવે એવું થયું છે જોરદાર અને ફાઇનલી વરસાદ ચાલુ થઈ ગયો છે તો જાજો ના આવતો ફૂલ આવે પણ ઝરમે કદાચ તમને વિડીયોમાં દેખાતી હોય તો ના દેખાતી હોય એમ ને કાળું દીપાંગ કેમેરામાં પાણી પડી ગયું ઝીણા ઝીણા વરસાદ આવે ઝરમે પાછો છાંટો પડી ગયો મિત્રો વરસાદ તો છે ને બગાડીને વયો ગયો હા શું આવ્યો મીનડી આવી શું હોય તો મીનડી આવી કરે મીનડી હતી એમ વાદળ ને ઘડીક વારમાં બધું વિખાઈ ગયું બગાડીને વહી ગયા કા બાપુ શું હતો ઢીંગો શું હતું મીંદડી આવી હતી ક્યાં જીસીબી આવ્યું હતું
નામ આવ્યું તું જીતી હાલે ક્યાં હાલે જીતી એટલે હા ઓ બોલે જો ખાડા મામા ટીટોડી આવી ટીટોડી હાલો ઘડીક કારમ કરીએ ને વળી પાછા જઈશું હાઈથી આંકવા એટલે પાંદડામાં ખરી જાય ને પાણી પછી જાય હાઈથી આંકવા 7:30 થઈ ગયા સાંજના અને હાઈથી આંકતા વહી આવ્યા ઘરે કે ને વરસાદ આવ્યો તો બહુ જેટલું બધું નહોતો આવ્યો કોરું થઈ ગયું પાછું વહી ગયા હાઈથી આંકવા બાયને ભેન ધોઈ લીધી હવે રાતા અને પીલું જે બાકી એને ધોઈ લેવી કેમ ખાસ તું જલેબી હું થાવતા ન ખવા બેઠા હતા નાઈ ધોઈને થઈ ગયા ફ્રેશ હવે હે ને ટાઈમ થઈ ગયા આપણે વાળું કરવાનું 8:30 થઈ ગયા છે રાતના મસ્ત મજાના ઠંડા ઠંડા પાણી છે ને નાઈ નહીં થઈ અહીં વાતાવરણ તો હે ને મિત્રો આમાં કંઈ દેખાય નહીં પેક આપણે પેક વાતાવરણ છે ખુલ્લું નહીં કાલ તો મસ્ત ખુલ્લું વાતાવરણ હતું રાતે તારોડિયા દેખાતા હતા અત્યારે તો હે ને પેક વાતાવરણ છે વાદળ છાઈ મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે અને બાકી ચાલો હવે હે ને ટાઈમ થઈ ગયા મસ્ત મજાની વાળું કરવાનું વાળું કરી લેવી ને વિડીયો પછી એડિટ કરી નાખીએ આવી આવ્યા છે દૂધ લેવા અમે શું લેવા આવ્યા તમે દૂધ લેવા લે હવે દૂધ લેવા ન આવવું પડે તમે બેનના ઘરે ગયા તા ભાઈ આવ્યા ગયા જ નહોતા હે રાત તો કેટલી વેળા ઉભા રહ્યા ને રહી રહીને થાક્યા પાછા વી આવ્યા તે વાહન નું મળે એમાં ન વાહન જ ન મળ્યો વંશિકાને એને બધાને જાવું તું પણ ન મળી ગયું 6:30 ઉપર થવા આવ્યું પછી મેં ડાલો પાછા નહીં જ જાવું તો પાછા વી આવ્યા હવે ક્યાં જવાનું કાલ ના તમારા ભાઈ હમણાં આવે એટલે છે એની આવ્યા મોડા આવે કા મોડા આવે ને હા 9 હું નીકળું છું દુકાન બંધ કરતા ફોન કર્યો ને હાલો ડાયરો ને કેમ છે બધા રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ ને જય માતાજી જો આપણે અત્યારે આજ આખો દિન નતા આવ્યા અત્યારે આયા દૂધ લેવા દૂધ ખાવું એટલે લેવા આવવું પડે ને કા નકર ન આવી કા ખાવું તો આવું જ પડે દૂધ દૂધની બણી બાઈ તૈયાર કરી દીધી હવે લઈને મળીએ હાલવા બંને ખબર કાઢવા હમણાં કે તબિયત બહુ ખરાબ થઈ ગઈ કમળો થઈ ગયો હતો આપણે અમદાવાદ પેલા દાખલ કર્યા પછી ઘરે લઈ આયા તે રાગે થડી ગયું એટલે રજા દીધી ઘરે રહ્યા વળી પાસ તકલીફ થઈ ગઈ અઠવાડિયું લગભગ રહ્યા છે તા પાછી તબિયત વધારે બગડી ગઈ ને તે વળી પાછા અઠવાડિયું ઉપર રાખ્યા કે 10 અઠવાડિયું રાખ્યા ફરી નહીં તે 10-12 દી લગભગ રાખ્યા પાછા કાલ પમદી સાંજે આવ્યા ઘરે મંગળવારના દી સાંજે આયા ઘરે કમળો થઈ ગયો તો કમળો ચાલો હવે હે ને ડાયરો ના સાથે જ આજનો વ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે જો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ